અમદાવાદ 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ વેગા ખાતે આવેલ પાણી પુરવઠા વિભાગનું હેન્ડવર્ક ખાતે હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આગામી ઉનાળામાં જ્યારે સૌથી વધુ પાણીની જરૂરિયાત ઊભી થાય તેવામાં હજારો લીટર પાણીનો દુર્વ્યવહાર કેટલો યોગ્ય છે। ઉનાળો આવે એટલે પાણીની અછતની બૂમો ઉઠવા પામતી હોય છે। ત્યારે સરકાર એક તરફ જળ બચાવ જળ એ જીવન છેનું સૂત્ર અપનાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી હોય તેવામાં પાણી પુરવઠા વિભાગ જ હજારો લીટર પાણીનો દુર્વ્યવહાર કરતી હોવાનું સામે આવ્યું છે। ડભોઈ વેગા ગામે આવેલ હેડવર્ક પમ્પિંગ સ્ટેશન ખાતેનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં હજારો લીટર પાણી રોડ ઉપર અને ખુલ્લા નાળામાં વહી રહ્યું હતું। ત્યારે આ બેદરકારી કેટલી યોગ્ય? હજારો લીટર પાણી વહી જતું હોય તેવામાં આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત ઊભી થાય તેમ પાણીનો દુર્વ્યવહાર થઈ રહ્યો છે। પાણી પુરવઠા વિભાગમાં આ અંગે તપાસ કરતા ટેલિફોનિક વાતચીતમાં અધિકારીઓ ટાંકી સાફ કરવા હેતુ પાણી કાઢી રહ્યા હોવાનું જણાવી રહ્યા હતા। આટલી બધી માત્રામાં પાણી વેડફાઈ જાય તે કેટલું યોગ્ય જેવા સવાલો ઊભા થયા છે।